અભ્યુદય ટ્યુશન ક્લાસીસ NTSC 2020 માં આપણે આજે વાત કરશું મેથની અંદર આવતો અગત્યનો ટોપિક નંબર એન્ડ રેન્કિંગ, એટલે કે સંખ્યા અને તેમાં તમને જે ક્રમાંક આપે તો તમારે ક્રમાંક આધારિત પ્રશ્નો કોઈ પણ આવે તો તમે તેનો ઉકેલ જે છે કેવી રીતે લાવી શકો. તો તમારી પાસે જે એક્ઝામ્પલ છે તેની અંદર એક તમને સિરીઝ આપી છે જેમાં 2 8 3 8 2 4 8 2 4 8 6 8 2 8 2 4 8 3 8 2 અને 8 6. તો તમને ત્યાં પ્રશ્ન એવો કીધું છે કે હાઉ મેની 8s આર there each of which is exactly divisible by its immediate preceding as well as succeeding numbers. તો આગળ અને પાછળ તમે તેને જો ભાગી શકો એવા કેટલા આંકડા તમને અહીંયા આપેલા છે. તો તમારો જવાબ જે છે તે આવે છે ત્યાં 2, કારણ કે તમારી પાસે 3 જે છે એ 8ની સિરીઝને એવા સેટ છે કે જેમાં વચ્ચે આંકડો આવતો હોય ને આગળ પાછળની સંખ્યાથી તમે 8ને નિશેષ ભાગી શકતા હો. તો એ તમારો અહીંયા જવાબ છે. તમને આ પ્રકારના ક્વેશ્ચન જે છે એ નંબર એન્ડ રેન્કિંગમાં આપી શકે છે. નંબર 2 કે જેમાં હાઉ મેની 7s આર there in the following number series which are preceded by 9 and also followed by 6. કે જેમાં 7 તમારે એવા શોધવાના છે. 7 એવા કેટલા આવે છે કે જેની આગળ જે છે એ 9 આવતા હોય ને પાછળ પછી 6 આવતા હોય. તો એવી તમારી પાસે સંખ્યા જે છે એ કુલ બનશે 3. ત્યાંથી તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે તેમાં 7 તમારી પાસે કેટલી વખત આવે કે જેમાં આગળ 9 અને પાછળ છગડો આવતો હોય. પછી તમારી પાસે છે રેન્કિંગ ટેસ્ટ કે જેમાં તમારે પ્રકરણ 5 જે ધોરણ 10માં તમારે આવે છે સમાંતર શ્રેણી, તેના આધારિત પ્રશ્ન આવે. તો અહીંયા તમારી પાસે ક્વેશ્ચન સામાન્ય છે કે જેમાં સુનીતા જે છે તેનો 11મો નંબર છે ફ્રોમ ધ ટોપ, ઉપરથી 11મો નંબર છે અને 27મો નંબર છે ફ્રોમ ધ બોટમ, નીચેથી 27મો નંબર છે. તો હાઉ મેની સ્ટુડન્ટ્સ આર ધેર ઇન ધ ક્લાસ, તો ક્લાસમાં કેટલા વિદ્યાર્થી હોઈએ? 38 28 40 અને 37. તો 11મો ક્રમાંક ઉપરથી છે અને 27મો ક્રમાંક નીચેથી છે. બંનેનો સરવાળો લઈને તમારે એમાંથી બાદ કરી દેવાનો છે. 11 + 27 કરતાં તમારી પાસે ટોટલ આવશે 38, એમાં તમે એક બાદ કરી નાખશો, તમારો જવાબ થઈ જશે 37. પછી છોકરાઓ જે છે પોતે સુરેશ જે છે 7 નંબર ઉપર છે ડાબેથી અને રોહિત જે છે પોતે 12 નંબર ઉપર છે જમણેથી. જો બંનેના સ્થાન અદલ બદલ કરવામાં આવે, પોતાના સ્થાન બદલવામાં આવે તો સુરેશ જે છે પછી 12મા નંબરનો વિદ્યાર્થી બની જાય ડાબેથી બીજા 22nd ઉપર. અને તો વિદ્યાર્થીઓ જે છે તેની સંખ્યા કેટલી હશે? 22nd મીન્સ કે 22મો વિદ્યાર્થી પોતે ત્યાં બને તો વિદ્યાર્થીઓનું સ્થાન ત્યાં કેટલું હશે? તો તમારી પાસે ત્યાં સંખ્યા આપી છે ટોટલ 19 31 33 અને કેન નોટ બી ફાઉન્ડ, તો શક્ય નથી તેવી તમારી સંખ્યા બની જશે ત્યાં 33, કારણ કે અહીંયા તમને આપ્યું છે 7મો નંબર અને પછી છે 12મો નંબર. તો 12માંથી તમારે એક બાદ કરી દેવાનું છે અને 22 નંબર જે છે તમારી પાસે તો પોતાનું સ્થાન હતું, કારણ કે સુરેશ જે છે પોતે સ્થાન બદલે છે, રોહિત તો ત્યાંનું ત્યાં જ હશે, જે ખરેખર રોહિત પોતે 22 નંબર ઉપર હતા. તો અહીંયા 22 + 12 -1 કરતાં તમારો આન્સર ત્યાં આવી જશે 33. પછી વિજય જે છે એ પોતે આગળથી 14મા નંબર ઉપર છે અને જેક જે છે પોતે 17મા નંબર ઉપર છે અંતમાંથી. તો મેરી જે છે તેમની વચ્ચે છે, તો વિજય અને જેકની વચ્ચે મેરી આવે છે. હવે વિજય જે છે પોતે જેકની આગળ થાય અને ત્યાં 48 વ્યક્તિઓ હોય કતારમાં, તો કેટલા વ્યક્તિઓ જે છે એ વિજય અને મેરીની વચ્ચે હોઈ શકે? તમારો આન્સર જે છે અહીંયા 8 7 6 5 પૈકી તમારો જવાબ આવશે ત્યાં 8 વિદ્યાર્થીઓ છે. કુલ વિદ્યાર્થીની સંખ્યા તમારી પાસે કુલ સંખ્યા જે છે ત્યાં એ 48 જેટલી છે અને 14મા નંબર વત્તા 17મા નંબરનો તમારે ટોટલ મારવાનો. તો 14 + 17 જે થશે એ તમારે 48માંથી બાદ કરી દેવાના. તમારી પાસે ત્યાં આન્સર વધશે 17નો. 17માં તમારી પાસે તેના અડધા તમે કરશો તો 8 દુ 16 થાય. તો તમારી પાસે 8મો જે વિદ્યાર્થી છે કે 8મો જે નંબર છે એટલા વિદ્યાર્થીઓ આ વિજય અને મેરીની વચ્ચે બેસતા હશે. ખાસ સમજી લઈશું કે આગળ પાછળ કેટલા છે અને સંખ્યા તમે જેની કાઉન્ટ કરો છો એ તમારે કાઢી લેવાની છે. અહીંયા તમારી પાસે ક્વિક હેલ્પ ટિપ્સ છે કે જેમાં તમે આ પ્રકારના ક્વેશ્ચનમાં શું કરી શકો. જેમાં તમને ધારો કે પોઝિશન જે છે એ ઉપરથી પ્રથમ નંબરની પોઝિશન માંગી હોય તો તમારી પાસે કુલ સંખ્યામાંથી તમારે નીચેથી તમારે પોઝિશન કે સ્થાન છે તમારે તે બાદ કરીને તેમાં +1 ઉમેરી દેવાનો છે. જો તમારી પાસે તળિયેથી એટલે કે નીચેથી જો કોઈ સ્થાન માંગ્યું હોય તો તમે તેમાં ટોટલ નંબર જે છે કુલ આપેલ સંખ્યાઓમાંથી આગળનો વ્યક્તિ એટલે કે ઉપરનો જે વ્યક્તિ છે તમારે તે બાદ કરીને તેમાં +1 કરી દેવાનું. જો વ્યક્તિની સંખ્યા તમારે જાણવી છે જમણી બાજુથી તો તમારે તેમાં કુલ સંખ્યામાંથી તમારે ડાબી તરફની સંખ્યા બાદ કરીને +1 કરવાનો. આવું નવું તમે ત્યાં લેફ્ટ માટે પણ કરી શકશો. અહીંયા માત્ર એલાઇનમેન્ટ જે છે બદલાઈ જશે. હવે તમારે કુલ સંખ્યા જો જાણવી હોય કેટલા લોકો ત્યાં છે તો તેમાં તમારે પોઝિશન ઓફ પર્સન ફ્રોમ ટોપ ઓર રાઇટ
ઉપર અથવા તો નીચેથી કુલ વ્યક્તિનું સ્થાન તમારે યાદ રાખવાનું છે, વત્તા તમારે પોઝિશન ઓફ પર્સન ફ્રોમ બોટમ ટુ લેફ્ટ, તો તળિયેથી અને ડાબેથી જે કોઈ વ્યક્તિ છે તમારે તેનું સ્થાન લેવાનું અને તેમાંથી -1 કરી દેવાનો. જો બે વ્યક્તિઓ પોતાનું સ્થાન કોઈ ચોક્કસ જગ્યાએ બદલતા હોય, ઉપર અથવા નીચે, આગળ અથવા પાછળ, ડાબે અથવા જમણે, તો તેઓના સ્થાન તમે જો ચેન્જ કરો તો તેમના સ્થાન કેવા આવી શકે? તો કુલ સંખ્યા જે છે એ વ્યક્તિઓના ક્રમમાં, તેમાં તમારે પહેલું જે સ્થાન છે પહેલા વ્યક્તિનું વત્તા બીજું સ્થાન જે છે બીજા વ્યક્તિનું, એમાં તમારે એક બાદ કરી દેવાનો છે. આવી રીતે સેકન્ડ પોઝિશન જો તમારે જોતી હોય તો સેકન્ડ પોઝિશન ઓફ ફર્સ્ટ પર્સન, તો પહેલા વ્યક્તિનું બીજું સ્થાન અથવા બીજી સ્થિતિ કે બીજી પોઝિશન ઓફ ધ સેકન્ડ પર્સન, તો ડિફરન્સ જે છે બંને વચ્ચેનો, બે વચ્ચેનો ધન તફાવત જે છે એ તમારે તેમાં લેવાનો છે. જેમાં બીજા નંબરનો વત્તા પહેલા નંબરનો તમારે તફાવત ત્યાં કાઉન્ટિંગ કરી લેવાનો રહેશે. તો આના આધારિત તમને પણ એક્ઝામ્પલ જે છે તમને ક્લાસમાં સમજાવેલ હતા અને ઉદાહરણ પણ તમને આપેલા હતા. વધુ તમારી પાસે જો વાત કરીએ તો એક કતારમાં 40 છોકરીઓ છે. હવે કોમલ જે છે પોતે પોતાની ડાબી તરફ પોતે 4 ડગલા આગળ વધે છે અને લેફ્ટ હેન્ડ ઓફ ધ રો બીકેમ 10, અને પછીની જે સંખ્યા છે તે 10 થઈ જાય. તો પોતે કોમલ જ્યાં બેઠી છે ત્યાંથી પોતે જેવા 4 ડગલા આગળ વધે તો ત્યાં નંબર તેનો 10મા ઉપર આવી જાય. તો વોટ વોઝ ધ નંબર ઓફ સ્વાતિ ફ્રોમ ધ રાઇટ એન્ડ ઓફ ધ રો? તો કતારની જમણી તરફથી સ્વાતિ જે છે તેનો નંબર શું હોઈ શકે કે જો સ્વાતિ જે છે કોમલથી 3 ડગલા આગળ બેઠી હોય તો તમારી પાસે વિકલ્પો છે 22, 23, 25 અને 24માં. તો આપણો આન્સર ત્યાં આવી જશે 24, કારણ કે તમે જો શિફ્ટિંગ કરશો 1 થી 17 નંબરમાં તો જ્યાં કોમલ બેઠી છે ત્યાં 4 નંબર મૂકીને તમારે સીધું 10 ઉપર આવવાનું છે. સોરી. તો હવે 10 નંબરમાં તમારી પાસે જો સ્થાન આવે ડાબેથી 4 નંબર, તો કોમલ 10 ઉપર આવે. તો કોમલ જે છે તેનું મૂળ સ્થાન તમે જુઓ તો 14મા નંબર ઉપર હોઈ શકે ડાબેથી. 3 સ્થાન તમે જો આગળ પાછળ કરો તો તમારી પાસે 3 સ્થાન ઉપર કોણ આવી જશે? સ્વાતિ આવી જશે. તો પોતાનો નંબર ત્યાં બની જશે 17. 17 ને 3 બીજા કે જેમાં કોમલનું જે સ્થાન છે ત્યાં તમે એડ કરી શકો તો 3 20 અને 3 બીજા 23. તો એ રીતે તમારી પાસે 40માંથી તમે જ્યારે 17 બાદ કરશો તમને 23 મળી જશે. તો સ્વાતિ જે છે એ કદાચ 24 નંબર ઉપર ત્યાં હોઈ શકે. જો તમે 21 લેટર છે ABCDના આલ્ફાબેટની અંદર, તેમાં અંતિમ શરૂઆતથી 21 લેટર તમે ગણો છો ફ્રોમ ધ એન્ડ, અંતમાંથી તમે 21 લેટર કાઢો અને શરૂઆતથી તમે ત્યાં 20મા નંબર ઉપર આવો, તો કયો લેટર જે છે વિલ બી એક્ઝેક્ટલી અપિયર ઇન ધ મિડલ ઓફ ધ સિક્વન્સ ધસ ઓફ ફોર્મ સોરી. ABCDની અંદર પહેલાથી અંતમાંથી 21 અક્ષર અને શરૂઆતથી 20 અક્ષર, તો બંનેની વચ્ચે એવો કયો અક્ષર આવે કે જે બંનેમાં વચ્ચે આવતો હોય? તો તમારી પાસે ઓપ્શન છે 4 અહીંયા, N, L, M અને Kમાં. તો તમારો આન્સર ત્યાં આવશે એમ, કારણ કે બાય કાઉન્ટિંગ 21 લેટર ફ્રોમ ધ એન્ડ, અંતમાંથી તમે જો 21 અક્ષર ગણી લો અને 20 લેટર તમે જો કાઉન્ટિંગ કરો છો શરૂઆતથી, તો તમારી પાસે આટલા અક્ષર આવશે સિક્વન્સ FGHIJKLMNOPQRST. તો અહીંયા M જે છે એ આગળ અને પાછળ બંનેમાં સમાન અક્ષર આવી જશે. રવિ જે છે પોતે 7મા નંબર ઉપર છે સુમિત કરતાં 39 વિદ્યાર્થીઓ પૈકી. રમેશ પોતે 7મા નંબર ઉપર છે સુમિત કરતાં, અને સુમિત જે છે એનો રેન્ક 17મો હોય ફ્રોમ ધ લાસ્ટ, સૌથી છેલ્લેથી 17મો નંબર આવતો હોય. તો વોટ ઇઝ રવિઝ રેન્ક ફ્રોમ ધ સ્ટાર્ટ? તો રવિનો શરૂઆતથી નંબર કયો હોઈ શકે? 14મો, 15મો, 16મો તો 17મો. તો આપણો આન્સર છે 16મો, કારણ કે 39 વિદ્યાર્થીમાં રવિ જે છે એ 7 જેટલો આગળ છે, તો 17 તમારે જે તેમાંથી બાદ કરી દેવાના છે. અને અહીંયા તમને વાત કરી છે કે રવિનો રેન્ક જે છે એ 17મો, તો 17 ને 7 તમારી પાસે 24, તો 24 તમે બાદ કરીને +1 કરી દઈશો તો તમારો આન્સર ત્યાં આવી જશે 16. In the first and second digit in the sequence 598 1327, 59, 81, 323માં પહેલો અને બીજો જે અક્ષર જે છે એ 4, 3, 8ને ઇન્ટરચેન્જ કરી દો, અલગ અલગ સ્થાનમાં તમે બદલી નાખો. ઓલ્સો ધ થર્ડ એન્ડ ફોર્થ ડિજિટ, ત્રીજો અને ચોથો અક્ષર પણ તમે ચેન્જ કરો, પાંચમો છઠ્ઠો અક્ષર પણ ચેન્જ કરતા જાઓ. તો વિચ ડિજિટ વુડ બી ધ 7th કાઉન્ટિંગ ટુ યોર લેફ્ટ? તો તમારા જવાબમાં છેલ્લેથી 7મો અક્ષર જે છે એ કયો હોઈ શકે? 1, 4, 7, 8. તો તમારો આન્સર ત્યાં આવશે 8, કારણ કે તમે જો કાઉન્ટિંગ કરશો તેમાં સ્થળ જે છે તેના જે સ્થાન છે એ તમે જો ચેન્જ કરો તો 9, 5,
18234783. તો અહીંયા તમારી પાસે જે સાતમો લેટર આવશે એ તમારી પાસે લેફ્ટ ડાબેથી સાતમો લેટર તમારી પાસે ત્યાં 8 ઉપર આવી જશે. રમણ જે છે પોતે 7 નંબર સુમન કરતાં ક્લાસમાં 39 વિદ્યાર્થીઓમાં આગળ છે. સુમનનો રેન્ક તમારી પાસે 17મો છે. સૌથી છેલ્લે તો વોટ રમન્સ રેન્ક ફ્રોમ ધ સ્ટાર્ટ. તો ઉદાહરણ તમારી પાસે આના જેવું તે આગળ આવી ગયું છે. 16 તેનો જવાબ આવે છે. મોહન અને રમેશ બંનેના નંબર 7 નંબર છે અને 11 નંબર રિસ્પેક્ટિવલી છે. મોહનનો નંબર 7મો છે અને રમેશનો નંબર 11મો આવે છે. ફ્રોમ ધ ટોપ ઓફ ધ ક્લાસ ઓફ 41 સ્ટુડન્ટ. 41 વિદ્યાર્થીઓમાંથી મોહન 7 ઉપર અને રમેશ 11 ઉપર છે. વોટ વિલ બી ધેર રિસ્પેક્ટિવ રેન્ક્સ ફ્રોમ ધ બોટમ ઇન ધ ક્લાસ. તો નીચેથી જો ક્લાસમાં નંબર આપવાની શરૂઆત થાય તો બંનેના નંબર જે છે ક્રમમાં કયા હોઈ શકે? તો 35મો નંબર જે છે મોહનનો હોઈ શકે અને રમેશનો નંબર આવી જશે ત્યાં 31મો. કારણ કે 41 + 1 - 7 કરો તમને 35 મળે અને 41 + 1 - 11મો તમે કરી દેશો તમને જવાબ ત્યાં મળી જશે 31. ધ એવરેજ ઓફ ધ 3 નંબર ઇઝ 24. 3 અંકોની સરેરાશ જે છે 24 થાય છે. એન્ડ ધ એવરેજ ઓફ 2 ઓફ ધીઝ 3 નંબર્સ ઇઝ 22 / 1/2. તો આ 3 અક્ષરો પૈકી 3 સંખ્યાઓ પૈકી કોઈ બેની સરેરાશ જે છે 22.1 થતી હોય તો વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ ધ થર્ડ નંબર. તો ત્રીજો જે નંબર હશે એની કિંમત જે છે કેટલી થાય? તો તમારો આન્સર આવી જશે 27. કારણ કે ટોટલ નંબર તમારી પાસે છે ટોટલ 72. કારણ કે 24 × 3 કરવાના છે, 3 ડિજિટ છે તો 72 થશે. અને બે નંબરની તમારી સરેરાશ થશે 22.1 × 2 કરતાં તમને 45 મળે. તો તમે આ 72માંથી 45 જો બાદ કરી દો તો તમને સંખ્યા નંબર ત્રીજી મળશે. How many numbers from 1 to 100 are there, each of which is not only exactly divisible by 4 but also has the 4 as a digit? કે 1 થી 100 ની વચ્ચે એવી કેટલી સંખ્યાઓ છે કે જે 4 વડે વિભાજ્ય હોય અને જેમનો અંક પણ 4 આવતો? તો આવી તમારી પાસે સંખ્યા જે છે કુલ 7 આવશે. કારણ કે 1 થી 100માં તમે જો જુઓ તો 4 થી વિભાજ્ય સંખ્યાઓ છે 4, 8, 12, 16, 20, 24, 32, 36, 40, 44, 48, 52, 56, 60, 64, 68, 72, 83, 84, 88, 92, 96 અને 100. અને એમાંથી તમારી પાસે જેમાં 7 સંખ્યાઓ પૈકી કે જેમાં અંક જે છે 4 આવતો તો તેવી તમારી સંખ્યા છે 4, 24, 40, 44, 48, 64, 84 કે જેમના અંકો જે છે તેમાં 4 પણ આવે છે. મનીષ જે છે પોતે 40 વિદ્યાર્થીઓની કતારમાંથી પંક્તિમાંથી જમણી બાજુથી 14મા નંબરનો ફ્રોમ ધ રાઇટ હેન્ડ ઇન રો 14. વોટ ઇઝ ધ પોઝિશન ફ્રોમ ધ લેફ્ટ હેન્ડ. તો ડાબી તરફની શરૂઆત કરીએ તો મનીષનો નંબર કેટલામાં હોઈ શકે? 24, 25, 26 કે 27. તો તમારો જવાબ ત્યાં આવશે 27. કારણ કે 40 વિદ્યાર્થીઓ છે તો તમારે 40માંથી 14 બાદ કરી દેવાના છે. તમારો આન્સર આવશે ત્યાં 26 નંબરનો. અને મનીષ જે છે પોતે તમારે ગણવાનો કાઉન્ટિંગમાં તો તમારો ટોટલ થઈ જશે +1 કરતાં ત્યાં 27. તો વિડીયો જે છે એકવાર વ્યવસ્થિત જોઈ લઈશું, સમજી લઈશું. આ પ્રકારના દાખલાઓ જે છે તેમાં તમારે માત્ર રેન્કિંગ અને એની જે ન્યુમેરિકલ વિગત છે તમારે તે માત્ર યાદ રાખવાની છે, ફોલોઅપ કરવાની છે. આમાં કોઈ વિગત અઘરી કદાચ નથી પડતી નંબર એન્ડ રેન્કિંગમાં. માત્ર તમારે ધ્યાનથી જે તે પ્રશ્નો જે છે સમજી લેવાના છે અને પછી તમારે તમારા જે જવાબ જે છે એ તમારે ફાઇનલાઇઝ કરવાના છે.